जय स्वामिनारायण विद्यार्थी मित्रों, आज આપણે પાઠ 15 આર્થિક વિકાસ અંતર્ગત આપણા નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીશું। એ છે ભારતીય અર્થકારણનું માળખું। બરાબર છે? આજે આપણે આ પોઈન્ટ વિશે ચર્ચા કરીશું કેમ કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રની અંદર એના લક્ષણો 9 લક્ષણોની ચર્ચા કરી અને ત્યારબાદ આપણે આપણી આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી કે દરેક દેશની અંદર જે કોઈ વ્યક્તિઓ પ્રવૃત્તિઓ કરે છે બે પ્રકારની હોય છે, આર્થિક પ્રવૃત્તિઓ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ। તો એ બધી જ પ્રવૃત્તિઓના આધારે જે વ્યવસાય છે, દેશના દરેક લોકો કોઈને કોઈ પોતાની અનુકૂળતા પ્રમાણે અલગ અલગ વ્યવસાયમાં રોકાયેલા છે। તો એ વ્યવસાય ક્ષેત્રને ભારતીય અર્થકારણનું માળખું કહેવામાં આવે છે અને એ માળખું જે છે એ કુલ 3 ભાગમાં વિભાજિત થયેલું છે। દરેક લોકો જે કોઈ પણ વ્યવસાય કરી રહ્યા છે, કોઈ ખેતીમાં રોકાયેલું હોય, કોઈ નાના મોટા ઉદ્યોગમાં રોકાયેલું હોય, કોઈ પરિવહન ક્ષેત્રમાં કામ કરતું હોય, તો એ જે દરેકે દરેક ક્ષેત્રો જે છે એને આપણે દરેક વ્યવસાયને 3 ભાગમાં 3 ક્ષેત્રમાં વિભાજિત કરી શકીએ છીએ। તો એ 3 ભાગ કયા કયા છે? એમની જે આર્થિક પ્રવૃત્તિઓ છે એને આપણે 3 ભાગમાં વિભાજિત કરી શકીએ। તો એ 3 ભાગ કયા કયા? તો એમાં પહેલો ભાગ જે છે એ છે પ્રાથમિક ક્ષેત્ર। પહેલા ભાગની જે પ્રવૃત્તિઓ છે એને આપણે પ્રાથમિક ક્ષેત્ર કહીશું। બરાબર છે? જે લોકો આ વ્યવસાયની અંદર જોડાયેલા છે કયા કયા છે આપણે એમાં નીચે પોઈન્ટ વાઇઝ ચર્ચા કરીએ। બીજું છે માધ્યમિક ક્ષેત્ર, અને ત્રીજો ભાગ છે આપણા અર્થકારણનો, એ છે સેવા ક્ષેત્ર। દેશના લોકોની તમામ આર્થિક પ્રવૃત્તિઓ આ 3 ભાગની અંદર વિભાજિત થયેલી જોવા મળે છે। લોકો જે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ કરે છે એ આર્થિક પ્રવૃત્તિઓ કાં તો પ્રાથમિક ક્ષેત્રની હોઈ શકે, માધ્યમિક ક્ષેત્રની હોઈ શકે અથવા સેવા ક્ષેત્રની હોઈ શકે। તો આપણે અહીંયા અભ્યાસ કરીશું કે પ્રાથમિક ક્ષેત્રની અંદર કઈ કઈ આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થશે, માધ્યમિક ક્ષેત્રમાં કઈ કઈ આર્થિક પ્રવૃત્તિનો સમાવેશ થશે અને સેવા ક્ષેત્રની અંદર કઈ કઈ આર્થિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે। અને આ પ્રશ્નો અવારનવાર ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કે ભારતીય અર્થકારણનું માળખું સમજાવો। બહુ જ સહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, બહુ સરળતાથી માત્ર 3 નામ, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, અને એમાં કયા કયા વ્યવસાયનો સમાવેશ થાય છે, માત્ર આટલા જ પોઈન્ટ લખવાના તમને 3 ગુણ મળી શકે। એટલે બહુ ધ્યાનથી આપણે અહીંયા આ પોઈન્ટને સમજીશું। તો શરૂઆત કરીએ પ્રાથમિક ક્ષેત્ર। નામ જ એવું છે, પ્રાથમિક ક્ષેત્ર એટલે પહેલી પ્રવૃત્તિ, પહેલો વિભાગ। બરાબર? તો કોઈ પણ દેશની અંદર પ્રાથમિક પ્રવૃત્તિ જોવી હોય તો કૃષિ, ખેતી। બરાબર? તો પ્રાથમિક પ્રવૃત્તિની અંદર આ વિભાગની અંદર સૌથી પહેલા આવશે ખેતી। પહેલી જ પ્રવૃત્તિ ખેતી, ખેતીની સાથે જોડાયેલ પશુપાલન, સાથે સાથે પશુ સંવર્ધન, પશુઓની જાળવણી કરવી, મત્સ્ય ઉછેર, માછલા પકડવાનો જે વ્યવસાય છે તે આની અંદર આવશે। બરાબર? સાથે સાથે મરઘા અને બતક ઉછેરનો જે વ્યવસાય છે એ પણ આમની અંદર આવશે। બરાબર? ત્યારબાદ મરઘા બતકા, જેને આપણે પોલ્ટ્રી ફાર્મ કહીએ છીએ, એ પણ આવશે એની અંદર। ત્યારબાદ મરઘા બતકા ઉછેર ઉપરાંત છે જંગલોમાંથી વસ્તુઓ વીણવી, જંગલોનો વ્યવસાય, જેની અંદર લાકડા વીણવા, મધ, ગુંદર, રાળ, લાખ, ફળ, ફૂલ, ઔષધિઓ આ બધું એકઠું કરવું અને એને બહાર વેચવું,
બરાબર, એ આવશે. કાચી ધાતુઓ ખોદવી, કાચી ધાતુનું ખોદકામ વગેરે વ્યવસાયમાં રોકાયેલા લોકો જે છે તેને પ્રાથમિક ક્ષેત્રમાં રોકાયેલા લોકો કહી શકાય. આ બધા પ્રાથમિક ક્ષેત્ર છે. જો આમાં કોઈ જ પ્રોસેસિંગ કંઈ કરવાની હોતી નથી. આમાં જે કંઈ ઉત્પાદન થાય છે એ ઉત્પાદન સીધું આગળના ક્ષેત્રની અંદર મોકલી દેવામાં આવે છે. બરાબર, એટલે એને પ્રાથમિક ક્ષેત્ર કહે છે. મોટા ભાગના વ્યવસાયો બધા જે કંઈ પણ ચાલે છે એ પ્રાથમિક ક્ષેત્ર ઉપર નિર્ભર હોય છે. બરાબર છે, એટલે એને નામ આપવામાં આવ્યું છે પ્રાથમિક ક્ષેત્ર. અહીંયા મોટે ભાગે આ બધી જ પ્રવૃત્તિઓ જે છે એ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ ગણવામાં આવે છે. ત્યારબાદ અહીંયાથી ઉત્પાદિત થયેલી વસ્તુઓ જે છે એ બીજા ક્ષેત્રમાં મોકલવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ માધ્યમિક ક્ષેત્ર. અહીંથી જે કંઈ પણ પ્રવૃત્તિનું ઉત્પાદન થાય છે એ બધું માધ્યમિક ક્ષેત્રની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. બરાબર, જેનું બીજું નામ છે ઔદ્યોગિક ક્ષેત્ર. ખાસ યાદ રાખજો, માધ્યમિક ક્ષેત્રને ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહેવામાં આવે છે, ઉદ્યોગ ક્ષેત્ર પણ કહેવામાં આવે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર જેને કહી શકાય. કેમ કે અહીંયા એવા ઉદ્યોગોનો વ્યવસાયનો કામગીરીનો સમાવેશ થાય છે જેમાં કંઈક પ્રોસેસિંગ કરવામાં આવે છે. બરાબર, પ્રાથમિક ક્ષેત્રમાં ઉત્પાદિત થયેલા માલને અહીંયા લાવી અને એના ઉપર કંઈક પ્રોસેસ કરીને કંઈક નવું ઉત્પાદન અહીંયા મેળવવામાં આવે છે. જેમ કે ખેતીમાંથી કપાસનું ઉત્પાદન મેળવ્યા પછી એ કપાસને માધ્યમિક ક્ષેત્રની અંદર લાવવામાં આવે છે અને માધ્યમિક ક્ષેત્રમાં રોકાયેલા લોકો જે છે એ નાના મોટા યંત્ર સામગ્રીની મદદથી એ કપાસમાંથી કાપડ બનાવવાનો વ્યવસાય કરે છે. બરાબર, અને પછી એ કાપડ બનાવેલા વ્યવસાયને ત્યાંથી આગળના ક્ષેત્રની અંદર મોકલી અને લોકો સુધી પહોંચાડવાનું કામકાજ સેવા ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે. એટલે કે આ ત્રણેય ક્ષેત્રો જે છે ક્રમશઃ એકબીજા સાથે જોડાયેલા છે. ક્ષેત્રો છે અલગ અલગ પણ ત્રણેય એકબીજા પર આધારિત છે અને એટલે જ દેશનું અર્થતંત્ર આ ત્રણેય ક્ષેત્રો દ્વારા ચાલે છે. તો માધ્યમિક ક્ષેત્રની અંદર કયા કયા ઉદ્યોગો આવશે? તો આમાં નાના મોટા ઉદ્યોગો બધાય આ ક્ષેત્રમાં નાના મોટા ઉદ્યોગોનો સમાવેશ થઈ જાય. બાંધકામ ખાતું તમામ પ્રકારના જે બાંધકામ થાય છે એ બાંધકામ આની અંદર આવશે. જે કંઈ પણ થાય છે તે બધી દરેક પ્રવૃત્તિઓ વગેરેનો સમાવેશ આમાં થઈ જશે. અહીં ટાંકણીથી માંડીને તમામ પ્રકારના મોટા યંત્રો સુધીનું ઉત્પાદન થાય છે. બહુ અગત્યનું છે આ. અહીંયા તમામ પ્રકારના આપણી આજુબાજુના જે સાધન સામગ્રી આપણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ દ્વારા જોઈએ છીએ તે તમામ પ્રકારના સાધન સામગ્રી જે કંઈ છે એ બધા જ સાધન સામગ્રી એ અહીંયા ઉત્પાદિત થાય છે, માધ્યમિક ક્ષેત્રની અંદર ઉત્પાદિત કરવામાં આવે છે. બરાબર છે, એટલે એને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર કહેવામાં આવે છે. દેશની મોટા ભાગની આવક માધ્યમિક ક્ષેત્રમાંથી આવે છે. બહુ અગત્યનું છે માધ્યમિક ક્ષેત્ર. અને ત્યારબાદનું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્રમાં ઉત્પાદિત થયેલા માલને લોકો સુધી પહોંચાડવાનું કામ સેવા ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે. અથવા પ્રાથમિક ક્ષેત્રમાં ઉત્પાદિત થયેલી વસ્તુને માધ્યમિક ક્ષેત્ર સુધી, માધ્યમિક ક્ષેત્રમાં ઉત્પાદિત થયેલી વસ્તુને લોકો સુધી, બજાર સુધી પહોંચાડવાનું કામ સેવા ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. નામ એવું આપેલું છે સેવા ક્ષેત્ર, કેમ કે સેવા ક્ષેત્રમાં જોડાયેલા લોકો જે કોઈ પણ કામ કરે છે એ તમામ લોકો બીજા લોકોના માટે, એમની સુવિધાઓ સાચવવા માટે કામ કરે છે. બરાબર, અહીંયા વિવિધ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. ભલે એના બદલ એમને રકમ મહેનતાણું ચૂકવવામાં આવે છે, પણ એ કામ
બીજા લોકો માટે કરે છે, વિવિધ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. એક ઉદાહરણ સાથે સમજીએ. ખેતીની અંદર ઉત્પન્ન થયેલો જે માલ છે, કાચો માલ છે, કપાસની વાત કરી તો એ કપાસને માધ્યમિક ક્ષેત્ર સુધી પહોંચાડવા માટે પરિવહન કરવું પડશે, બરાબર. વાહન વ્યવહારની જરૂરિયાત પડશે, તો એ ડ્રાઈવર જે છે એ સેવા ક્ષેત્રનો એક ઉદાહરણ છે. કદાચ કોઈ ખેડૂત ફોન કરીને પોતાના માલ સામાનની કિંમત અથવા માલ નોંધાવે, એની નોંધણી કરે, સામસામે વાર્તાલાપ કરે, તો એ જે સંદેશા વ્યવહાર છે, એ સંદેશા વ્યવહારનું ઓપરેટિંગ કરનારા લોકો જે છે એ સેવા ક્ષેત્રના લોકો ગણાશે. ત્યારબાદ તૈયાર થયેલા ઉત્પાદિત માલને, અહીંયા જે કંઈ પણ માલ ઉત્પાદિત થયો છે એને બજાર સુધી પહોંચાડવાનું કામકાજ, કાપડ તૈયાર થયું છે એને બજાર સુધી પહોંચાડવું, બીજા દેશ સુધી પહોંચાડવું, લોકો સુધી, દુકાનો સુધી પહોંચાડવાનું કામકાજ કરનારા વચ્ચેના જે વેપારીઓ છે, એટલે કે વ્યાપાર કરનારા લોકો છે, એ પણ સેવા ક્ષેત્રની અંદર આવનારું ઉદાહરણ છે. તો સેવા ક્ષેત્રની અંદર આવનારા લોકો બીજા લોકો માટે કામ કરતા હોવાથી ક્ષેત્રને સેવા ક્ષેત્ર કહેવામાં આવે છે, જેની અંદર અલગ અલગ વિભાગ હોય છે, જેમાં એક છે વ્યાપાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, બરાબર. આ બધી વસ્તુઓ સાથે સાથે દરિયાઈ માર્ગો, બેન્કિંગ, વીમો, શિક્ષણ, આરોગ્ય, વગેરે ક્ષેત્રનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. કેમ કે જો આ બધા જ વ્યવસાય એવા છે કે એમાં રોકાયેલા લોકો પોતે જે છે એ બીજાના માટે કામ કરે છે. આપણે અહીં વાત કરીએ કે વાહન વ્યવહાર ક્ષેત્રની વાત કરીએ કે ડ્રાઈવર જે કંઈ છે બસની અંદર 50 પેસેન્જરને બેસાડીને એક સ્થળેથી અમદાવાદથી કચ્છ સુધી જાય છે, તો એના માટે નથી જતો, એ પેસેન્જરોને અમદાવાદથી કચ્છ પહોંચાડવાનું સેવાનું કામ કરે છે. ભલે એ બદલ એને મહેનતાણું, પગાર, ભાડા, ભથ્થા જે કંઈ ચૂકવવામાં આવે છે, પણ એ સેવાનું કામ કરે છે, બીજા વ્યક્તિઓ માટે કામ કરે છે, બરાબર છે. તો અહીંના જે વ્યવસાય છે એમાં રોકાયેલા લોકો બધા જ જે કંઈ છે, બેંકની અંદરના જે કંઈ કર્મચારીઓ છે આપણા નાણાકીય વ્યવહારો સંભાળે છે, બરાબર છે. તમામ પ્રકારની સરકારી નોકરી કરનારા જે લોકો છે આપણા માટે કામ કરે છે, શિક્ષણ ક્ષેત્રના હોય, ડોક્ટરો હોય, એન્જિનિયરો છે, વકીલ છે, તો એ બધા ક્ષેત્રને કહેવાય સેવા ક્ષેત્ર. આમ દેશના અર્થકારણનું જે માળખું જે છે એ અલગ અલગ આવા વિભાગની અંદર જોડાયેલું છે સેવા ક્ષેત્રની અંદર. અહીંયા મનોરંજનનો પણ સમાવેશ થઈ જાય, પ્રવાસ વિભાગ પણ એ પણ આની અંદર સમાવેશ થઈ જાય છે, વીમા, પ્રવાસનો પણ સમાવેશ આમાં થાય છે. તો આ જે માળખું જે છે એ દેશના અર્થકારણનું માળખું છે. દેશના વ્યવસાયો આ પ્રમાણે 3 ભાગની અંદર વિભાજિત થયેલા હોય છે, બરાબર છે. પ્રાથમિક ક્ષેત્રમાંથી માધ્યમિક ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્રમાંથી લોકો સુધી પહોંચવા માટેનું સેવા ક્ષેત્ર. સામાન્ય રીતે જોવા જઈએ તો વિકાસશીલ દેશો જે હોય છે એમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે. અહીંયા પ્રાથમિક ક્ષેત્રના જે લોકો છે એ વિકાસશીલ રાષ્ટ્રોમાં વધુ જોવા મળે છે. આપણે કીધું એમ વિકાસશીલ રાષ્ટ્રોની અંદર 60%થી વધુ લોકો પ્રાથમિક ક્ષેત્રમાં જોડાયેલા હોય છે, બરાબર. ભારત દેશ વિકાસશીલ રાષ્ટ્ર છે, તો ભારતમાં પણ 60%થી આસપાસ લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓની અંદર રોકાયેલા હોય છે. એમાં ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, જંગલોમાંથી વસ્તુઓ એકઠી કરવી, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે આવી શકશે. ત્યારબાદ હવે જેમ જેમ ધીમે ધીમે દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ શરૂ થયો છે, ઔદ્યોગિક ક્ષેત્રે જે કંઈ નવી ક્રાંતિ આવી છે, ટેકનોલોજી આવી રહી છે, એના કારણે આજનો યુવા વર્ગ જે છે એ પ્રાથમિક ક્ષેત્રના બદલે માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની અંદર રોકાવાનું વધુ પસંદ કરે છે. એટલે દેશમાં પ્રાથમિક ક્ષેત્રમાં ધીમે ધીમે વિકાસ ઓછો થતો જાય છે અને સામે એનું પ્રભુત્વ ઘટતું જાય છે, અને સામે માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વિકાસ વધતો જાય છે. ધીમે ધીમે રોજ નવા નાના મોટા ઉદ્યોગો વિકસતા જાય છે
અને એની અંદર દેશનો યુવા વર્ગ જે છે એ એની અંદર જોડાતો જાય છે. તો આ છે ભારતીય અર્થકારણનું માળખું. આપણો આગળનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનો. આગળ જોયું આપણે કે દેશના અલગ અલગ વ્યવસાયના જે ક્ષેત્રો છે, બરાબર, એ 3 ભાગની અંદર વહેંચાયેલા છે. પણ એ 3 ભાગની અંદર વહેંચાયેલા ક્ષેત્રમાં ઉત્પાદન મેળવવા માટે, પ્રોડક્શન કરવા માટે ઉત્પાદનના સાધનોની જરૂરિયાત પડે છે, જેમાંથી આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો એ ઉત્પાદનના 4 સાધનો જે છે ખૂબ જ અગત્યના છે. એ 4 સાધનો છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જે કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે કંપની પાસે આ 4 સાધનો પૂરતા પ્રમાણમાં હોય, એ વ્યક્તિનું ઉત્પાદન ક્ષેત્રે સારું એવું નામ થઈ શકે. એ વ્યક્તિ સારું એવું ઉત્પાદન મેળવી અને સારી આવક મેળવી શકે છે. પણ જો કદાચ આમાંથી કોઈ પણ એક સાધનનો અભાવ થાય, એની કમી ઊભી થાય, તો એની ઉણપ ઊભી થાય, તો ઉત્પાદનની અંદર અભાવ અથવા એની ઉણપ, ઓછું ઉત્પાદન આવવાની સમસ્યા આવી શકે છે. એટલે ઉત્પાદનના 4 સાધનો સપ્રમાણ હોવા એ ખૂબ જ આવશ્યક છે. તો આપણે અહીંયા ઉત્પાદનના 4 સાધનોનો જે છે એને 4 ભાગમાં જે વિભાજિત કર્યા છે એને આપણે સમજીશું. એમાં પહેલો જ ઉત્પાદનનો સાધનનો પોઈન્ટ છે જે છે આપણો જમીન. એના વિશે આપણે ચર્ચા કરીએ. તો જમીન કોને કહેવાય? તો સામાન્ય અર્થમાં જમીન એટલે પૃથ્વી સપાટીનું ઉપલું પડ, જેને આપણે જમીન કહીએ છીએ, જે આપણે આગળ પણ જોઈ ગયા છીએ, બરાબર. પૃથ્વી સપાટીના ઉપલા પડને જમીન કહેવાય છે. આ આપણો સામાન્ય જમીનનો ખ્યાલ છે. પૃથ્વી સપાટીનો ઉપરનું જે પડ છે એને આપણે જમીન કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રની પરિભાષાની અંદર જો જોઈએ તો તમામ પ્રકારની કુદરતી સંપત્તિ એને જમીન કહેવાય, બરાબર. અર્થશાસ્ત્રની પરિભાષામાં જેમાંથી આપણે ઉત્પાદન મેળવીએ છીએ, તમામ પ્રકારની અર્થશાસ્ત્રની પરિભાષામાં તમામ પ્રકારની કુદરતી સંપત્તિને જેની અંદર બધી જ વસ્તુ આવી છે, જેમાં જંગલો, બરાબર, પર્વતો, નદીઓ, ધાતુનો સમાવેશ થાય છે. આ બધી જ જે છે સંપત્તિ એ જમીન છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ, ઉદ્યોગોની દ્રષ્ટિએ જોઈએ તો આ બધામાંથી આપણે ઉત્પાદન મેળવીએ છીએ, તો આપણે એને જમીન કહી શકીએ. અને જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. ખાસ મહત્વનો યાદ રાખવાનો પોઈન્ટ, જમીન આપણે બનાવી શકતા નથી. જમીન ઉત્પાદનનું કુદરતી સાધન છે. કુદરતમાંથી આપણને મળે છે, એ માનવ નિર્મિત નથી, બરાબર. સંપૂર્ણ રીતે કુદરતી સાધન એટલે જમીન. તો આ પોઈન્ટ, જેની પાસે જમીન હોય એ કોઈ પણ નાનો મોટો ઉદ્યોગ બહુ સરળતાથી શરૂ કરી શકે. ઉદ્યોગ શરૂ કરવા માટે એને જમીન જોઈએ. એ કાંઈ હવામાં કે અન્ય કોઈ જગ્યાએ ઉદ્યોગ શરૂ કરી શકતો નથી. ત્યારબાદ જમીન મળી ગઈ. હવે બીજું મહત્વનું, જમીન આપણી પાસે છે તો ઉદ્યોગો શરૂ કરવા માટે, ઉત્પાદન મેળવવા માટે હવે આપણે જોઈશે બીજા નંબરનું માધ્યમ, એ છે મૂડી. હવે પૈસા જોઈશે, મૂડી જોઈશે. તો બીજા નંબરનું માધ્યમ છે મૂડી.
કોને કહેવાય મૂડી? તો સામાન્ય રીતે મૂડીનો ખ્યાલ મગજમાં આવી જાય એટલે આપણને એમ થઈ જાય કે મૂડી એટલે પૈસા, બરાબર છે, મૂડી એટલે પૈસા, બરાબર છે. પણ અહીંયા માત્ર પૈસા સુધીનો સીમિત ખ્યાલ આપણે અહીંયા લઈશું નહીં. મૂડી એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં વપરાતા તમામ માનવ નિર્મિત સાધનો, એને આપણે મૂડી કહીએ. જેમાં યંત્રો આવી જાય, મશીનરી જે કંઈ લાયા હોય એ સાધન સામગ્રી આવી જાય, સાથે સાથે એને જે કંઈ બાંધકામ ઊભું કર્યું હોય, શેડ બનાવ્યો હોય, કંપની બનાવી, મિલ બનાવી હોય તો એ મિલ પણ આવી જશે, બાંધકામ પણ આવી જશે, તો એને આપણે મૂડી કહીશું. તો મૂડી એટલે તો કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં આવતા, મૂડી એટલે શું? તો કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં આવતા તમામ માનવ નિર્મિત સંસાધનો જેવી કે બધી જ માનવ નિર્મિત વસ્તુઓ. એમાં કઈ કઈ વસ્તુ આવશે? તો કે યંત્રો આવી જશે, એની અંદર જે કંઈ ઓજાર સાધનો લાયા છે એ સાધનો આવી જશે, બાંધકામ, એને જે કંઈ પણ બાંધકામ કર્યું છે પોતાના વ્યવસાય માટે એ પણ આવી જશે, વગેરેને મૂડી કહેવાય. બધી જ વસ્તુને મૂડી કહેવાય. માત્ર ને માત્ર રૂપિયાની વાત નથી, કેમ કે આ બધું ઉત્પાદન કરવા માટે એને રૂપિયા ખર્ચવા પડે છે, તો આ બધી એની મૂડી છે. ચાલો, ઉત્પાદનની અંદર બે પ્રક્રિયા, બે વસ્તુ મળી ગઈ આપણને. જમીન મળી ગઈ, મૂડી મળી ગઈ, બાંધકામ મળી ગયું, યંત્રો આવી ગયા, સાધનો આવી ગયા. હવે જોઈશે સૌથી અગત્યનું માધ્યમ, એ છે ઉત્પાદનનું ત્રીજું માધ્યમ, એ છે શ્રમ, મહેનત. માત્ર જમીન આવી ગઈ, યંત્રો આવી ગયા, એ બધું એમને એમ ચાલતું નથી. એની પાછળ મજૂરો, કામગીરી કરવી પડે છે, મહેનત કરવી પડે છે, શ્રમ કરવો પડે છે, ત્યારે બધા યંત્રો કાર્યરત થાય છે અને પછી ઉત્પાદન થાય છે, બરાબર છે. તો સૌથી ત્રીજું અગત્યનું પાસું છે આપણું, એ છે શ્રમ, મહેનત. તો ઉત્પાદનનું ત્રીજું મહત્વનું પાસું છે શ્રમ. કોને કહેવાય શ્રમ? શ્રમ એટલે સામાન્ય આપણે અર્થ એવો કરી શકીએ કે શ્રમ એટલે મહેનત, બરાબર છે, શ્રમ એટલે મહેનત. પણ જે મહેનત છે, આપણી આજુબાજુના જે લોકો જે છે મહેનત બે પ્રકારે કરતા જોવા મળે છે. એક શારીરિક શ્રમ કરે છે અને બીજું માનસિક શ્રમ કરે છે, બરાબર. કોઈ તનતોડ મહેનત કરતો હોય, પાવડા કોદાળી લઈ ખેતરમાં મજૂરી કરતો હોય, માણસ મિલની અંદર સવારથી સાંજ સુધી કદાચ લોખંડની વસ્તુઓ ઉચકીને લેવે મૂકતો હોય, એક બાજુ ગરમીની અંદર સતત ઊભો રહેતો હોય, એ છે જે શારીરિક શ્રમ કરે છે, શરીરને લગતું કામ કરી મહેનત કરે છે. બીજું જે છે માનસિક શ્રમ કરે છે, જેમ કે શિક્ષકનો વ્યવસાય જે છે એ માનસિક શ્રમ કરે છે. એ કંઈ અહીંયા પાવડા કોદાળી લઈને આવીને જ જતો ક્લાસમાં, એ મગજથી પોતાની ક્ષમતા અનુસાર કામ કરે છે. એન્જિનિયરો જે છે માનસિક શ્રમ કરે છે. કોઈ કંપનીની અંદર બેઠેલું એસી ઓફિસમાં સરસ મને બેઠા બેઠો લેપટોપની અંદર પોતાનું કામ કરતો હોય, સારી આવક મેળવતો હોય, માનસિક શ્રમ કરે છે, બરાબર. પણ શ્રમની વ્યાખ્યાની અંદર બહુ જ અગત્યનું પાસું છે, એ જે કંઈ લોકો કામ કરી રહ્યા છે, કોઈ ઠંડી ગરમી તડકામાં તનતોડ મહેનત કરે છે, કોઈ એસી રૂમમાં બેઠા બેઠો માનસિક શ્રમ કરે છે, પણ એ બધાની પાછળ એક વસ્તુ કોમન હોય છે, એ છે એના વળતર મેળવવાની અપેક્ષા. પેલો ઠંડી ગરમીમાં મહેનત કરે છે તો એને પણ કંઈક ભૌતિક વળતર મેળવવું હોય છે, નાણાં મેળવવાની અપેક્ષા એની હોય છે. પેલું એસીમાં બેઠા બેઠો કામ કરે છે એને પણ કંઈક મેળવવાની અપેક્ષા હોય છે. એટલે શ્રમ કોને કહેવાય? તો કે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતું કોઈ પણ શ્રમ, બરાબર. ભૌતિક વળતર. હવે વળતર, ભૌતિક વળતર એટલા માટે શબ્દ વાપરે છે કે માત્ર નાણાં નહીં, કદાચ કોઈને નાણાંને બદલે કદાચ બીજી કંઈક ભાડા ભથ્થા મળતા હોય, બીજી કઈ સુવિધાઓનો લાભ મળતો હોય ને એટલે કામ કરતો હોય, ખોરાક મળતો હોય, રહેઠાણ મળતું હોય, અન્ય કઈ જીવન જરૂરિયાતની વસ્તુ એને પૂરી પાડવામાં આવતી હોય, ગમે તે સ્વરૂપે, બરાબર, ગમે તેની અપેક્ષા હોય. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને
શ્રમ કહે છે. બરાબર, કોઈ પણ શારીરિક કાર્ય હોય તો એ ભલે, માનસિક કાર્ય હોય તો એ ભલે, એને આપણે શ્રમ કહી શકીએ. અને શ્રમ એ બહુ જ અગત્યનું છે. જે શ્રમ જે છે એ ઉત્પાદનનું સજીવ માધ્યમ છે. આગળ આપણે જોજો, જમીન જે છે એ નિર્જીવ છે, મૂડી જે ઉત્પાદન કરે, યંત્રો, સાધનો, બાંધકામ એ નિર્જીવ છે, પણ આ શ્રમ જે કરનારા લોકો જે છે એ એક જ સજીવ માધ્યમ છે. એટલે શ્રમ ઉત્પાદનનું સજીવ માધ્યમ છે. કોણ કોણ આવી શકે આની અંદર, શ્રમની અંદર? તો આની અંદર તમામ વ્યક્તિઓ, ખેત મજૂરો આવી જશે, ડોક્ટરો આવી જશે, બરાબર, એક પુષ્કળ મહેનત કરે, શારીરિક શ્રમ કરનારા લોકો આવી જાય, શિક્ષકો, કારીગરો વગેરે લોકો આવશે જે માનસિક શ્રમ પણ કરે છે. વગેરે. જો બરાબર, આ બધા માનસિક, ક્યાંક ને ક્યાંક માનસિક કે શારીરિક શ્રમની અંદર જોડાયેલા હોય છે. હવે આ ત્રણ પાસાની આપણે ચર્ચા કરી, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ને હવે ચોથું અગત્યનું પાસું છે નિયોજન, અથવા એનું બીજું નામ છે નિયોજક. નિયોજન પણ કહી શકાય અથવા છે નિયોજક, બે કહી શકાય. બરાબર, બહુ જ અગત્યનું પાસું આ એટલા માટે કે ઘણીવાર એવું બને, આપણી નજર સામે ઘણા બધા કદાચ એવા કિસ્સાઓ આપણને જોવા મળે કે બહુ જબરજસ્ત મોટી જમીનની અંદર 50 વીઘાની અંદર એને સરસ મજાનું બાંધકામ કરી, મૂડીનું રોકાણ કરી, સરસ મજાના નવા ડિજિટલ યંત્રો વિદેશથી મગાયા, પુષ્કળ કારીગરો રોક્યા અંદર, પણ તેમ છતાં એ કંપની 4-5 વર્ષ પછી બંધ થઈ ગઈ. તો એનું કારણ શું? એની પાસે જમીન હતી, મૂડી હતી, શ્રમ હતું, તો એ કંપની બંધ થવાનું કારણ હોય એનું નિયોજન, એનું નિયોજક. આ એક બહુ જ અગત્યનું પાસું છે. આ એ કામ કરે છે કે ઉપરના ત્રણેય માધ્યમો જે છે, જમીન, મૂડી અને શ્રમને, એને જો વ્યવસ્થાપૂર્વક કામે લગાડવામાં ન આવે, આયોજન કરવામાં ન આવે, તો ઉત્પાદનની પ્રક્રિયા ધીમી પણ પડી શકે છે ને બંધ પણ થઈ શકે છે. એટલે નિયોજક જે છે એ ઉપરના ત્રણેય પાસાનું નિયંત્રણ કરે છે, બહુ જ અગત્યનું, એનું આયોજન કરે છે. અને સફળતાપૂર્વક કઈ રીતે નફો મળશે એને ધ્યાનમાં રાખી આ ત્રણ પાસાનું સંકલન કરી અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. બરાબર, તો એ આયોજન કરનાર વ્યક્તિને કહેવાય નિયોજક. અને એ જે કંઈ પણ આયોજન ગોઠવે છે, જે કંઈ પ્રક્રિયા કરે છે, એ પ્રક્રિયાને કહેવાય નિયોજન. બરાબર, નિયોજક એ વ્યક્તિ છે કે જે આ ત્રણેયનું આયોજન ગોઠવે છે, અને જે આયોજન કરી, જે પ્રક્રિયા કરે છે, એ પ્રક્રિયાને કહેવાય નિયોજન. તો ચોથું અગત્યનું બહુ જ પાછું, જે કંપનીનો નિયોજક બહુ જ સારો હોય, એ કંપનીની આવક, એનું ઉત્પાદન ખૂબ સારું હોય. જે કંપનીનો આયોજક, નિયોજક ખરાબ હોય, એ કંપનીનું ઉત્પાદન પણ ધીમે ધીમે ઓછું થતું જાય અને લાંબા ગાળે કંપની બંધ પણ થઈ શકે, નુકસાન કરી શકે. તો ચોથું અને અગત્યનું પાસું છે, ચોથું પોઈન્ટ છે નિયોજક. બહુ જ અગત્યનો પોઈન્ટ છે આ નિયોજક. નિયોજક. તો ઉત્પાદનની પ્રક્રિયાની અંદર જમીન, મૂડી અને શ્રમ ત્રણેયને ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ ત્રણેયને નફાના હેતુથી સફળતાપૂર્વક જોડનાર એને નિયોજક કહેવામાં આવે છે. નિયોજક, બરાબર, નિયોજક કહેવામાં આવે છે, એને નિયોજક કહીએ. જે ત્રણનું આયોજન કરીને વ્યવસ્થિત રીતે સંકલન કરી અને જોડવાનું કામ કરે છે, અને ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરી. અને નિયોજક જે કામગીરી કરે છે અને તેની
કામગીરી, જે કંઈ કામ કરે છે એ કામગીરીને નિયોજન કહે છે. તો બહુ જ અગત્યનું છે. ઉત્પાદનના સાધનોમાં ચારે ચારનું મહત્વ. જે સંસ્થા પાસે, કંપની પાસે, મિલ પાસે ચાર સાધનો વ્યવસ્થિત હોય એ કંપનીનું ઉત્પાદન સારું હોય, અને જેમની પાસે ચારમાંથી કોઈ પણ એક બાબતનો અભાવ હોય તો એ કંપનીનું ઉત્પાદન ધીમે ધીમે ઓછું થતું જાય અને લાંબા ગાળે કંપની ખોટ કરે છે, નુકસાન કરે છે. તો આ છે ચારે ચાર આપણા ઉત્પાદનના સાધનો, જે ખૂબ જ અગત્યના છે. આપણે એના કેટલાક હાઇલાઇટ પોઈન્ટ કહી લઈએ કે જમીન કોને કહીએ છીએ. પહેલું જમીન છે તો કે પૃથ્વી સપાટીના ઉપલા પડને આપણે જમીન કહીએ છીએ સામાન્ય અર્થે, બરાબર. પછી અર્થ ભાષાની પરિભાષામાં જોઈએ તો એમાં તમામ બાબતો આવી જશે, જેમાં જંગલો પણ સમાવેશ થઈ જાય, પર્વતો, નદીઓ, ધાતુઓ વગેરેને આપણે જમીન કહી શકીએ, બરાબર. ત્યારબાદ છે આ એક કુદરતી સાધન છે, ખાસ અગત્યનું. આ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ યંત્રો, સાધનો કે બાંધકામ, જે બધી જ માનવ નિર્મિત વસ્તુઓ છે એને આપણે મૂડી કહીએ છીએ. ત્યારબાદ છે શ્રમ. તો એ શ્રમ એ વળતરની અપેક્ષાએ કરવામાં આવતો એક શારીરિક કે માનસિક કાર્ય છે, જે એક સજીવ માધ્યમ છે. બહુ જ અગત્યનું આ સજીવ માધ્યમ છે, બરાબર. જેની અંદર ખેત મજૂરોનો સમાવેશ થઈ શકે, ડોક્ટરો પણ હોય, શિક્ષકો પણ હોઈ શકે, કારીગરો હોઈ શકે, અન્ય કોઈ પણ ક્ષેત્રમાં રોકાયેલા લોકોનો સમાવેશ આની અંદર થઈ જાય. ત્યારબાદ છે નફાના હેતુથી ત્રણેયને જોડનાર વ્યક્તિ, જેને કહેવાય નિયોજક, અને એની જે કંઈ કામગીરી છે તેને કહેવાય નિયોજન. તો આ ખૂબ જ અગત્યના છે. ચારે ચાર પોઈન્ટ જે છે એ છે આપણા ઉત્પાદનના સાધનો. જેની પાસે આ ચાર સાધનો વ્યવસ્થિત હોય તે સારું ઉત્પાદન મેળવી શકે છે. ચાલો, આપણો નેક્સ્ટ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનોની ફાળવણી. ચાર સાધનો આપણે જોયા: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. હવે ચાર સાધનોને દેશની અંદર વધુ ઉત્પાદન મેળવવા માટે એ ચાર સાધનોને કઈ રીતે ફાળવવા, બરાબર, કેવા વ્યવસાયમાં ફાળવવા, કેવા કામોની અંદર આપણે ઉપયોગમાં લેવા, એ ખૂબ જ અગત્યનું છે. એ ચાર સાધનોની ફાળવણીની પદ્ધતિઓ, કઈ રીતે ફાળવણી કરશો, તે ચાર સાધનોની ફાળવણી આ ચાર બાબતોને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ છે. કેમ કે આજના સમયની અંદર જોઈએ તો માનવીની જરૂરિયાતો જે કંઈ છે એ અમર્યાદિત છે. આપણી જરૂરિયાતો ક્યારે પૂરી થતી નથી. આપણે એક જરૂરિયાત સંતોષીએ તો બીજી ઊભી થાય, બીજી સંતોષીએ તો ત્રીજી ઊભી થાય, બરાબર છે. એટલે આપણે જે કંઈ જરૂરિયાતો છે એને પૂરી કરવા માટે આપણી પાસે જે કંઈ કુદરતી સંસાધનો છે એ મર્યાદિત છે. ખાસ સમજવાનું છે, આ જરૂરિયાતો અમર્યાદિત છે અને જેમાંથી જરૂરિયાત પૂરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે, એ સંસાધનો મર્યાદિત છે. તો હવે શું કરશું? તો આપણી જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આપણે એવી ગોઠવણ કરવી પડશે કે આપણી જરૂરિયાતો પણ પૂરી કરી શકીએ, કુદરતી સંસાધનોને પણ બચાવી શકીએ અને આવનારા લાંબા સમય સુધી આપણે આપણી કાર્યક્ષમતા પ્રમાણે એનો ઉપયોગ કરી શકીએ. એટલે દેશ પાસે જે કંઈ કુદરતી સંસાધનો છે એને વ્યવસ્થિત સમજી, કેમ કે એ સંસાધનો વધવાના નથી, એની તો આવનારા સમયમાં અછત જ ઊભી થવાની. એટલે એને સમજી વિચારીને કઈ રીતે ઉપયોગમાં લેવા, એના માટે આ ચાર પ્રયુક્તિઓ સમજવી જરૂરી છે. તેમાં પહેલી પ્રવૃત્તિ છે એ છે અમર્યાદિત જરૂરિયાત. આજના સમયની પહેલા પોઈન્ટને આપણે ચર્ચા કરીએ, એ છે અમર્યાદિત જરૂરિયાત. આજના સમયના આધુનિક માનવીની જરૂરિયાતો અસંખ્ય છે, અસંખ્ય જરૂરિયાતો. એની જરૂરિયાત ક્યારે પૂરી થતી નથી. વળી પાછું કેટલીક જરૂરિયાતો એવી છે કે એક જરૂરિયાત પૂરી કરવા માટે બીજી એમાંથી કેટલીક જરૂરિયાતો ઉદ્ભવે. જેમ કે સમજીએ કે આપણે આપણા મનોરંજન માટે સરસ મજાનું મોટું 52-56 ઇંચનું LED ટીવી ઘરે લાયા. જરૂરિયાત હતી, પહેલા જૂનું ટીવી હતું, હવે આધુનિકતા પ્રમાણે નવું જોઈએ છે, નવું ટીવી આપણે ઘરે લાવીએ છીએ, સમજી લઈએ. તો હવે નવું ટીવી લાવવાથી તમારી મનોરંજનની સમસ્યા પૂરી થઈ ગઈ? એમાં વળી પાછી બીજી સમસ્યા ઉદ્ભવી. શું? કે ટીવી લાવ્યા છીએ તો હવે એના માટે ચેનલ લાવવી પડશે, સેટટોપ બોક્સ લેવું પડશે, નવી ડીશ લેવી પડશે ને HD પેક કરાવવા પડશે ને, બરાબર છે.
ચલો HD પેક કરી દીધું, એક જરૂરિયાત પૂરી કરી આપણે, નવું સેટટોપ બોક્સ ડીશ ટીવીનું કે ટાટા સ્કાયનું અનુકૂળતા પ્રમાણે લઈ આવ્યા, ચાલુ થઈ ગયું મનોરંજન. વળી પાછું 1 મહિનો પૂરો થયો અને મેસેજ આવશે કે તમારું બેલેન્સ લો થઈ ગયું છે, એમાં રિચાર્જ કરાવો. નવી જરૂરિયાત. બરાબર, ઘણી જરૂરિયાતો એવી હોય છે કે એક જરૂરિયાતની પૂર્તિ કરીએ એટલે એમાં વળી પાછી બીજી જરૂરિયાતો ઊભી થતી જાય છે. એટલે આપણી જરૂરિયાતો અમર્યાદિત જ રહેવાની. બરાબર. બીજું, કેટલીક જરૂરિયાતો એવી હોય કે જેને વારંવાર સંતોષવી પડે છે. એકવાર રિચાર્જ કરી દીધું આજીવન નહીં ચાલે, વળી પાછું 1 મહિનો થશે, વળી પાછું ફરીથી રિચાર્જ કરવું પડશે, વળી પાછું મહિનાનું આપણે મનોરંજન મેળવીશું, વળી પાછું ફરીથી રિચાર્જ કરાવવું પડશે. ઘણી જરૂરિયાતો એવી હોય છે જેને આપણે વારંવાર પૂર્તિ કરવી પડે છે. એકવાર પૂર્તિ કરવાથી એનું કામ પૂરું થતું નથી. ત્યારબાદ ઘણીવાર એવું હોય છે કે આપણે જે વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ કર્યો એના કારણે જરૂરિયાત ઉદ્ભવી. આજે આપણે જોઈએ કે વિજ્ઞાન ટેકનોલોજીના કારણે માનવીએ પોતાના ઉપભોક્તા માટે અનેક વસ્તુઓ બનાવી, સરસ મજાના મોબાઈલ ફોન, સ્માર્ટફોન બનાવ્યા. બરાબર, તો એમાંથી જરૂરિયાતો ઉદ્ભવી. એન્ડ્રોઈડ મોબાઈલ બનાવ્યા તો જરૂરિયાત થઈ એપ્લિકેશનો બનાવી, જરૂરિયાત ઉદ્ભવી એને અપડેટ કરવાની ઊભી થઈ, જરૂરિયાત ઊભી થઈ એને પ્રીમિયમ ભરવાની, એપ્લિકેશનના અપડેટેશન પછી એને પ્રીમિયમ ભરવાની, તો એ જરૂરિયાત ઉદ્ભવી. તો ઘણી વિજ્ઞાન ટેકનોલોજીના કારણે પણ જરૂરિયાતો ઉદ્ભવે. તો વિકાસના કારણે પણ ઘણી જરૂરિયાતો ઉદ્ભવે છે અને આ જરૂરિયાતો પૂરી કરવા માટે પછી ઘણીવાર આપણે એવું કરવું પડે કે આપણે પસંદગી કરીએ, કેમ કે આપણી જરૂરિયાતો બધી આપણે ઘણા વાર સંતોષી શકતા નથી, તો જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. તો પહેલો પોઈન્ટ છે અમર્યાદિત જરૂરિયાતો, જે ક્યારે પૂરી થવાની નથી. બીજો પોઈન્ટ મેં અહીંયા લીધો છે મર્યાદિત સાધનો. આપણી ટેક્સ્ટબુકની અંદર મર્યાદિત સાધનો 3જા નંબર ઉપર છે, પણ આપણે અહીંયા બંનેનો પ્રાસ જળવાય સાથે સમજી શકાય એટલા માટે મેં અહીંયા 2જા નંબરે લખ્યું છે મર્યાદિત સાધનો. અમર્યાદિત જરૂરિયાતો જે આપણે પૂરી કરવાની છે શેમાંથી કરવાની છે? તો કે આ મર્યાદિત સાધનોમાંથી કરવાની છે. આપણે જે કુદરતી સંસાધનોમાંથી આપણી જરૂરિયાત પૂરી કરવાની છે એ ખૂબ જ ઓછી છે અને એ ટૂંક સમયની અંદર પૂરી થઈ જાય એમ છે. એટલે આપણે મર્યાદિત સાધનોનો ઉપયોગ કેવો કરવો પડશે? તો કે કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડશે. બહુ જ અગત્યનું છે આ. મર્યાદિત સાધનનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો પડશે. નહીં તો એવું થશે કે અત્યારે જે સાધનો આપણને મળી રહ્યા છે કદાચ આવનારી પેઢીને મળે પણ ખરા અને ન પણ મળે. એટલે આપણી જરૂરિયાતોની જે પસંદગી આપણે કરી છે એ જરૂરિયાતોની પસંદગીને ધ્યાનમાં લઈ અને સાધનોની ફાળવણી કરવી પડે છે. બરાબર છે? કેમ કે સાધનો કેવા છે? મર્યાદિત છે, ઓછા છે, જેની તો હંમેશા અછત જ રહેવાની, એ ક્યારે પૂરા થવાના જ નથી. એટલે આપણે એનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો પડે છે. ત્રીજો પોઈન્ટ છે આપણો, એ છે જરૂરિયાતોનો અગત્યનો ક્રમ. ઘણી વાર એવું બને કે આપણી પાસે જરૂરિયાતો એટલી બધી હોય છે કે એમાંથી આપણે કઈ જરૂરિયાત પૂરી કરવી ને એ મૂંઝવણમાં હોય છે. તો આવા સમયે આપણે જરૂરિયાતોનો અગત્ય એટલે કે એની સૌથી વધુ પ્રાથમિકતા શેની છે, પહેલી કઈ જરૂરિયાત પૂરી કરવાની જરૂરિયાત વધારે અગત્યની છે એને આપણે ક્રમમાં ગોઠવવી પડે છે. અને આપણી પાસે જે સંસાધનો છે એ પ્રમાણે પછી આપણે એની પૂર્તિ કરી શકીએ. પણ પહેલાં આપણે એ નક્કી કરવું પડશે કે મારે પહેલાં કઈ જરૂરિયાત પૂરી કરવી. બરાબર છે? જેમ કે સમજી લઈએ કે સૌથી પહેલાં આપણે કદાચ કોઈ એવી પરિસ્થિતિની અંદર ફસાઈ ગયા, ત્યારે સમજીએ કોરોનાની મહામારી ચાલે છે. લાઈવ ઉદાહરણ જ આપણે સમજીએ. ઘણા બધા કુટુંબના પરિવારના લોકોને પોતાની કેટલીય જરૂરિયાતો છે ને એને કાપ મૂકવો પડ્યો હશે. ઘણાની કદાચ એવી આવક હોય, ઘણાની કદાચ આવક બંધ થઈ ગઈ હશે 3-4 મહિનાથી. તો શું એમને એમની જરૂરિયાતોને એ જ પ્રમાણે ચાલુ રાખી હશે? નહીં. એ એમણે જરૂરિયાતોનો ક્રમ નક્કી કર્યો હશે કે હવે અત્યારે આવા સમયની અંદર, આવી મહામારીની અંદર સૌથી પહેલા અગત્યનું શું છે? તો કે ખોરાક. તો કે આપણી પાસે જે સાધન છે, જે મૂડી છે, એમાંથી પહેલા ખોરાકને આપણે 4-5-6 મહિના સુધીનો ખોરાક સ્ટોર કરીએ. પહેલી જરૂરિયાત એ પૂરી કરશે. ત્યારબાદ છે કપડાં. તો કે 2-4-5-6 મહિના સુધીના કપડાનો સ્ટોક આપણી પાસે છે, તો એ પ્રમાણે કામ. વર્તમાન સમયમાં મોજશોખનું વલણ ઓછું જોવા મળશે. બરાબર? થિયેટરમાં જઈને મૂવી જોવું, બહારના ખોરાક ખાવા, જો કે સરકારે બધું પ્રતિબંધ હાલ પણ લાગેલો છે, પણ તેમ છતાંય કોઈના મગજમાં એવું નહીં આવે કે ચાલો દર અઠવાડિયે બહાર હોટલમાં ખાવા જતા હતા, દર અઠવાડિયે એક મૂવી જોવા જતા હતા, ક્યાંક ફરવા જતા હતા. અત્યારે વર્તમાન સમયમાં મધ્યમ વર્ગના પરિવાર એ જરૂરિયાતોને નીચલા ક્રમમાં રાખશે. હાલ પૂરતા એ પોતાની જરૂરિયાતો, સંસાધનો મહત્વના છે એના ઉપર ફોકસ કરશે, એના ઉપર ધ્યાન રાખશે. એટલે કે જરૂરિયાતોનો અગત્યનું ક્રમ નક્કી કરી અને સંસાધનોને કામે લગાડવા, તો એને આપણે લાંબો સમય સુધી ટકાવી શકીએ. અને ચોથું અને સૌથી અગત્યનું છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ કરવો.
કેમ કે વર્તમાન સમયમાં સાધનો ઓછા છે અને જરૂરિયાતો ઘણી બધી છે, એટલે કદાચ એ સાધનોનો એક કરતાં વધારે રીતે ઉપયોગ કરી શકાતો હોય ને તો એને એ પ્રમાણે ઉપયોગમાં લેવા. બરાબર, જેમ કે સમજી લઈએ કે કોઈ કારની અંદર એક વ્યક્તિ પણ મુસાફરી કરી શકે ને 4-5 વ્યક્તિ પણ મુસાફરી કરી શકે, તો એમાં એક વ્યક્તિને પોતાની પર્સનલ કાર લઈને એક જગ્યાથી બીજી જગ્યાએ સાથે જવાનું હોય, એના બદલે એક સાથે એક જ કારમાં 4-5 વ્યક્તિઓ જઈ શકે. આ એનો વૈકલ્પિક ઉપયોગ છે. તો 4 જે સાધનો પાછળ વપરાતા હતા એ નહીં વપરાય. બરાબર છે, તો એક કરતાં વધુ વૈકલ્પિક ઉપયોગ થતો હોય તો વાપરો. જેમ કે બીજું સંસાધન છે પાણી, અનેક રીતે વાપરી શકાય છે અને રિસાયકલિંગ કરીને તમે એનો વૈકલ્પિક ઉપયોગ કરી શકો છો. તો એને રિસાયકલિંગ કરીને વારંવાર 2-3 વાર ઉપયોગમાં લઈ શકાય અને છેલ્લે કદાચ એને ખેતીની અંદર છેલ્લે પણ વાપરી શકાય. બરાબર છે, તો આવા વૈકલ્પિક ઉપયોગ કરી એકવાર ઉપયોગમાં નહીં લેવાના બદલે એને વધુ વખત ઉપયોગમાં લઈ શકાય તો ઓછા સાધનોની મદદથી આપણી વધારે જરૂરિયાતો પૂરી કરી શકાય છે. ત્યારબાદ ઘણા એવા સાધનો છે કે આપણે જોઈએ કે જમીનની અંદર ઘઉંનો પાક વાવીએ છીએ, બરાબર, ઘઉં વાવ્યા એકવાર જમીનની અંદર, તો સાથે બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક એક સાથે લઈ શકતા નથી. ઘણા સંસાધનો એવા છે કે આપણે એને એક જ વાર વાપરી શકીએ, એક સમયે ખાસ સમજો, બીજા વર્ષે વાવી શકાય. બરાબર, પણ ઘણા સંસાધનો એવા પણ છે કે એક સમયે આપણે એને એક જ વાર ઉપયોગમાં લઈ શકીએ છીએ, તો એને આપણે વૈકલ્પિક ઉપયોગ નહીં કરી શકીએ. પણ બીજા જે સંસાધનો વૈકલ્પિક ઉપયોગમાં લઈ શકાય એમ છે તો એને આપણે વૈકલ્પિક ઉપયોગ કરીશું. ઘણીવાર જમીનમાં આપણે કીધું એમ કે એક પાક વાવ્યો છે તો એના બીજા ઘણા ઉપયોગો છે જમીનની અંદર. તમે ઘઉંનો પાક લીધો છે, મકાઈ વાવી શકો, બાજરી વાવી શકો, બીજા અન્ય પાક પણ વાવી શકો, પણ એ સમયે તમારે એના એ ઉપયોગ જતા કરવા પડે છે. તો જમીન એક એવું સંસાધન છે કે એને એકવાર ઉપયોગમાં લઈ શકાય છે. પાણી એક એવું સંસાધન છે કે એને એકવાર ઉપયોગમાં લઈને બીજી વાર પણ રિસાયકલિંગ કરીને ફરી પાછું વાપરી શકાય છે. તો એવા કેટલાક સંસાધનો છે જેને ક્રમશઃ વાપરી શકાય છે, એક જ સમયે ઘણી બધી વાર વાપરી શકાય છે. જેમ કે પવન ઉર્જા છે, બરાબર છે, ભૂતાપીય ઉર્જા છે, સમુદ્રમાં આવતી ભળતી ઊંટની ઉર્જાઓ છે, તમે ઘણી વાર વાપરી શકો છો, સૌર ઉર્જા છે. તો એવા સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. બરાબર, તો આ પ્રમાણે 4 પોઈન્ટને ધ્યાનમાં રાખી, આપણા 4 જે પોઈન્ટ છે એ 4 પોઈન્ટને ધ્યાનમાં રાખી જો જરૂરિયાતો સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે અને આ પ્રમાણે સાધનોની ફાળવણી જો થાય તો માનવી ઓછા સંસાધનોમાંથી પણ પોતાની જરૂરિયાતોની પૂર્તિ કરી શકે છે. તો આપણે આજે અહીંયા ચર્ચા કરી ઉત્પાદનના સાધનોની ફાળવણી. જય સ્વામિનારાયણ.